સુરતના કિમ 4 રસ્તાથી માંડવી રાજ્ય ધોરી માર્ગ પર ભરાયા પાણી। તડકેશ્વર નજીક પાણી ભરાતા લોકોને હાલાકી પડી। રાજ્ય ધોરી માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। તડકેશ્વર ગામ 6 થી 7 હજાર વસ્તી ધરાવતું ગામ છે અને પાણી ભરાતા લોકોને હાલાકી પડી। માંગરોળના કિમ 4 રસ્તા પર પાણી ભરાયા। કિમ 4 રસ્તાથી માંડવી રાજ્ય ધોરી માર્ગ પર વરસાદી પાણીનો જમાવડો। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી। બાજુમાં આવેલ દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે। માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કામગીરી નથી કરાતી। ગટર ઉપર કેટલીક દુકાનો હોવાથી સાફ સફાઈ નથી થઈ શકતી। સુરત જિલ્લાના તમામ તાલુકામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છવાયો છે। જિલ્લાના બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થયો। વાહન ચાલકો જીવના જોખમે હાઈવે પરથી પસાર થવા મજબૂર બન્યા। હાઈવે પર પાણી ભરાવા છતાં માર્ગ મકાન ખાતાએ કોઈ પણ જાતનું દિશા સૂચક બોર્ડ નથી મૂક્યું। માર્ગ મકાન ખાતાના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ જણાઈ આવ્યું। અષાઢમાં અનાધારની સ્થિતિ ખાસ કરીને વાત કરીએ સુરત જિલ્લામાં ધનાધન વહેલી સવારથી જ વરસાદી માહોલ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલીથી મોટા જવાનો જે માર્ગ છે નાગેશ્વર મંદિર પાસે હાલ સ્ટેટ હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળતા આ જે સ્ટેટ હાઈવે છે પાણીમાં ગરકાવ થવા પામ્યો છે। સામે પર મોટા વિહાર પલસા ખરવસા તરફ જવાના માર્ગ ઉપર હાલ વરસાદી પાણી ભરી વળતા હાલ સંપૂર્ણ રસ્તો બંધ થઈ જવા પામ્યો છે। હું પાછળ પણ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ જે આ વરસાદી પાણી જે સ્ટેટ હાઈવે ગરકાવ થયો છે જે અંતર્ગત એ વાહનો પણ ખલત થઈ જવા પામ્યો છે। ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે। તમે દૂરથી જોઈ શકો છો કે ઇમરજન્સી સેવા 108 જેવી એમ્બ્યુલન્સ પણ હાલ આ ટ્રાફિકની અંદર વરસાદી પાણી ભરાવાના કારણે કપરાડા તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે। કપરાડા તાલુકામાંથી પસાર થતી કોલક નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। કેટલીક જગ્યાઓએ લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા હતા। બુરલા ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પરથી પસાર થતા બંને તરફના લોકો અટવાયા હતા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ભારે વરસાદના પગલે સિનિયર સિટીઝન બાગમાં એક મોટું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું। સદનસીબે બાગ બંધ હોવાથી મોટી હોનારત ટળી। પાલિકાની ટીમ દ્વારા ધરાશાયી થયેલ વૃક્ષને કાપવાની કામગીરી હાથ ધરાઈ। તો બીજી તરફ અંકલેશ્વરના અનેક નીચાણવાળા વિસ્તારમાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડવાથી વૃંદાવન સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા। આણંદના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ। તારાપુર વટામણ ચોકડી વિસ્તારમાં વરસાદ ખાબક્યો। તારાપુરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। હાઈવે પર વરસાદના કારણે મુશ્કેલી પડી। હાઈવેની પાસેના ખેતરોમાં પાણી ભરાયા। સમાચાર જૂનાગઢથી ધસમસતા પાણી વચ્ચે માતા અને બાળકનું રેસ્ક્યુ કરાયું। માતાને ખાટલા પર બેસાડી પોલીસે રેસ્ક્યુ કર્યું। 7 દિવસના બાળક તેમજ તેની માતાનું રેસ્ક્યુ કરાયું। બાળકને પોલીસે છત્રીમાં રાખ્યું। માણાવદરમાં નીચાણના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। આ દરમિયાન બાળક અને માતાને બચાવીને પોલીસે સરાહનીય કામગીરી કરી। સમાચાર રાજકોટથી ગણોદ ગામની સીમમાં જળબંબાકાર। હજારો વીઘા ખેતીલાયક જમીનમાં પાણી ફરી વળ્યા। વેણુ નદીના પાણી ખેડૂતોની ખેતીલાયક જમીનમાં ફરી વળ્યા। હજારો વીઘા જમીનમાં ફેરવાવણી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ। રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ ખાબક્યો જેના કારણે શાળામાં પાણી ઘૂસી ગયા। ઉપલેટાની ટીજે કન્યા વિદ્યાલય અને દરબારગઢ સ્કૂલની બિલ્ડિંગમાં વરસાદી પાણી ભરાયા। સ્કૂલના ક્લાસરૂમ સ્ટાફ રૂમ તેમજ કમ્પ્યુટર લેબમાં પાણી ઘૂસી ગયા। સ્કૂલ શિક્ષકોના મતે તાજેતરમાં શાળામાં ફિટ કરેલા પેવર બ્લોકના કારણે શાળાના રૂમમાં પાણી ઘૂસી ગયા છે। પાણી ઘૂસી જવાને લઈને વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકોને હાલાકી પડી। રાજકોટના ગણોદ પાટિયા પાસે પહોંચી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગણોદ ગામના વિદ્યાર્થીઓ ઉપલેટા અભ્યાસ કરવા ગયા હતા અને ઉપલેટાથી બાળકોને ગણોદ ગામ સુધી પહોંચાડવા માટે વાલીઓ ટ્રેક્ટર લઈને પહોંચ્યા। ટ્રેક્ટરના માધ્યમથી બાળકોને પોતાના ઘર સુધી પહોંચતા કરાવવામાં આવશે।
ઉપલેટા ગયેલા 50 થી 60 વિદ્યાર્થીઓને ટ્રેક્ટરના માધ્યમથી તેમના ઘરે પહોંચતા કરવામાં આવશે। ભારે વરસાદમાં બપોરના 12 વાગ્યાથી વિદ્યાર્થીઓ સ્કૂલેથી છૂટી ગયા હતા, પરંતુ પાણી ભરાયેલા હોવાથી પોતાના ઘરે પહોંચી શક્યા નહોતા। રાજકોટના ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો। શ્રીનાથગઢ, કમઢિયા, મેતા ખંભાળિયામાં વરસાદ વરસ્યો। મોટી ખિલોરી, દેરડી, કુંભાજી સહિતના ગામો પણ પ્રભાવિત। ચરખડી ગામની નદી અને ચેકડેમો પાણીનું પૂર જોવા મળ્યું। કેશવાડા, મેતા ખંભાળિયા ગામમાં ધોધમાર 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદરસિંહ સુક્ખુ। हम एक एक पेड़ लगाकर जो हमारा हरित राज्य बनाने का सपना 31 मार्च 2026 तक है, हमारे पर्यावरण को साफ रखने के लिए, स्वच्छ रखने के लिए, उसके लिए मैं न्यूज़ 18 की टीम को बहुत बहुत शुभकामनाएं देता हूँ। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ। આવા દે ખેતરોમાં પાણી ભરાતા હજારો એકર જમીનનું ધોવાણ। જૂનાગઢ જિલ્લાના શેરગઢમાં ધોધમાર વરસાદ પડ્યો। કેશોદ નજીક શેરગઢ ગામની નદીમાં આવ્યું પૂર। ગામની શેરીમાં ફરી વળ્યા પાણી। સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો। જૂનાગઢના ઘેડ પંથકના ગામડાઓ બેટમાં ફેરવાયા। માંગરોળના ઘેડ વિસ્તારમાં હજુ પણ કમરસમાં પાણી ભરાયેલા રહેતા વાહન વ્યવહાર પ્રભાવિત। રસ્તાઓ બંધ હોવાથી લોકોને મુખ્ય મથક સુધી પહોંચવામાં હાલાકી। ઘેડ પંથકના ગામડામાં સ્થાનિકો ટ્રેક્ટરની મદદથી 10 વાગ્યા સુધી 6 જિલ્લા સાવધાન। 6 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી। સુરત, નવસારી, વલસાડ, જામનગર, ભાવનગર, કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત। ઉમરગામ અને તેની આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદથી ઉમરગામના રસ્તાઓ પાણી થયા। વલસાડ જિલ્લાના ઉમરગામમાં ભારે વરસાદ બાદ નદી નાળા છલકાયા। વારોલી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો। મહારાષ્ટ્રમાં ઉપરવાસમાં ભારે વરસાદ બાદ વારોલી નદી બંને કાંઠે વહેતી થઈ। કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસ્યો વરસાદ। વલસાડ શહેરમાં પડ્યો ધોધમાર વરસાદ। શહેરના હાદસમાં તિથલ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા। વલસાડના ઉમરગામમાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ। ઉમરગામના છેવાડે આવેલા સોલ સુંબાના આદર્શનગર સોસાયટીમાં પાણી ભરાયા। રસ્તાઓ નદી બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા। વલસાડના વાપીમાં ભારે વરસાદ। વાપીના સ્ટેશન રોડ, ચલા રોડ પર પાણી ભરાયા। વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાનીનો સામનો કરવા મજબૂર બન્યા। કેટલાક શોપિંગ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં પણ પાણી ભરાતા વાહનો ડૂબ્યા। ખેડા જિલ્લામાં મેઘરાજાની પધરામણી। નડિયાદમાં ભારે પવન અને વીજળીના કડાકા બડાકા સાથે વરસ્યો વરસાદ। પવન સાથે વરસાદ થતાં વિઝિબિલિટી ઘટી। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા પાણી। સતત ત્રીજા દિવસે ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં મેઘરાજાની પધરામણી। સોમનાથથી ત્રિવેણી સંગમ જતા રોડ પર વરસાદનું પાણી ફરી વળ્યું। ચાલુ વરસાદમાં દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો। ગીર સોમનાથમાં હિરણ ડેમના તમામ દરવાજા ખોલી દેવાયા। ડેમનું પાણી સીધું ત્રિવેણી સંગમ પહોંચ્યું। હિરણ નદીનું જળસ્તર વધતા ત્રિવેણી સંગમ પર પાણી જ પાણી જોવા મળ્યું। ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ડૂબ્યો। દ્વારકાના ખંભાળિયાનો સિંહણ ડેમ ઓવરફ્લો